સોનલ મને છે ને લસણ ફોલવું ના ગમે, પછી નખમાં છે ને વાસ આવે. ઓહો તું તો સાયકલી ની, અમે તો આટલી કરી ફોલ નાખી લહણની. હા હો સોનલ બેન, લસણ વાળી ચટણી તો અમે બહુ કરીએ. હા તી અમારે ચટણી બહુ ખાય, લીલી ને લાલ ને ખાંડણી ને દસ્તો ચાલુ જ હોય. કેમ તમે ખાંડણી ને દસ્તામાં ખાંડો છો? હા તી તમાર ભાઈ મિક્સર ની ખાંડેલી ના ખાય ચટણી. એમ કે મિક્સર ની ચટણી છે ને કૂતરો અંગી ગયો ને એવી લાગે, એટલે ખાંડણી ને દસ્તામાં ખાંડ એ અતકસરી અસલ ની સુગંધ આવે ને સ્વાદ આવે. મારે તો આજે છે ને મેગી બનાવવાની છે જમવામાં. અટાણે બાર બપોર કઈ મેગો ખાવાનો હોય? અરે અટાણે તો આવી કેરીની સીઝન. હવે આ કેરીની સીઝન ચાલુ થાય ને એટલે અમારે જો મગની સળી દાળ ને રોટલી ને રસ ને અથાણું તાજું ને મરસું તરેલું હાવ ટેસડો પડી જાહે. કોણ પાયદું? હાસુ બોલો. ચલપા બેન તમે પાયદા કે નહીં? એ ના સુના બેન હું કઈ નથી પાયદી, તમે જ જો. તો આ ભૂરી પાયદી છે. હાસુ બોલ હાસુ બોલ. ના હો સોનલ હું નથી પાડી. હું જ પાડી છું. આ તો હું કો ચેક કરતી હતી કે તમે બે બોલો છો કે નહીં. સોનલ બેન તમે પણ સાવ મસ્તીખોર છો. હું પહેલાથી એવી જ છું, મસ્તીખોર જ છું. એ ભૂરી તે તો નવીન જાતનું ટોપ પહેરો, અહીંથી આમ જાતા સુંદડી ને આ બાજુ ટૂંકી બાયું ને લે પૂછડું લબડે ને. કી દુકાનનું છે? ઈ તો અમારા રિલેટિવ છે ને જૂનાગઢ રહે છે ને, તો ઈ સાઈડ ગઈ હતી ત્યારે ત્યાંથી શોપિંગ કરતી આવી. સુવાસ તો લે આવો કરતી. હાલો, કેસર કેરી આવી ગઈ. તાલાડાની પ્રખ્યાત કેસર કેરી. પાકી કેરી ને મીઠા મધ જેવી રસદાર તાલાડાની કેસર કેરી. ઓહો તાનાડાની કેસર કેરી ભાવ શું છે? એ 1200 નું ઈ ખોખું છે ને 1100 નું ઈ ખોખું છે. ઓહો હો હો બહુ મોંઘા 1200 રૂપિયા. બેન એટલો તો ભાવ હોય ને, અત્યારે કેરી મોંઘી છે. કાઈ નહીં, 1000 નું ખોખું આવે, 1050 નું આવે, 1100 નું આવે. તમે જ ફાયટા ફરો. બેન પોવાય તો કેરી લ્યો, બાકી અત્યારે તો કેરી મોંઘી જ હોય. આ તો તોસડીનો છે, પાછો દાંત કાઢે ભાઈ. તમે વેસવા આવ્યા, તમારે પ્રેમથી વાત કરવાની હોય. પહાઈ તલિયો વાળીનો. એ ભાઈ મારે લેવી છે. તો બેન જોઈ લ્યો, 1200 વાળું ખોખું છે ને 1100 વાળું છે. ઉતામળીની થામાને એટલા ભાવ ના દેવાના હોય. આ ફેડો ખટાડશે. 1200 કઈ નથી લેવી. ના ના સરળ ચાલશે, 100 રૂપિયા આમ કે આમ. હા તો લઈ લે, મારે શું છે? પૂરીમાં તો બુદ્ધિન સાટો જ નથી. ઈ કે એટલા ભાવ થોડા દઈ દેવાના હોય. 1200 કે એટલે હું 1200 દઈ દેવાના હોય, ખટાડવાના હોય. સાચી વાત છે સરળ બેન તમારી. લાવો બોક્સ, અલ્યો 1200 રૂપિયા. ઓકે. પરબારી લઈ લીધી. હાલો, કેસર કેરી તાલાડાની પ્રખ્યાત. ઓ ભાવ છે દીકરા? 1200 રૂપિયાનું ખોખું બાપા. ફળ તો હારું મોટું છે. લાવ એક ખોખું, અલે પૈસા. લે બાપા એ લઈ લીધી કેરી. મને પણ એક બોક્સ આપો ને. અલ્યો 1200. એ હા. આની તો ટપાટપ વેચાય છે. હા આખો રિક્ષા ભરીને આવ્યા હતા, બે જ ખોખારિયા. સારું તાની કેરી વખણાતી હશે જો ને, એટલે જ બધા લઈ ગયા છે. હું પણ એક બોક્સ લઈ લઉં. ઓહો હો અલ્યો ભાઈ 1200 રૂપિયા. હારું તો હવે આમ જો હા ભાઈ ટકલા દાતકાઈ ભાઈ ત્રિખોડા. હારું આમ જો હંધાઈ કેરી લઈ ગયા. સેલું ખોખું વૈધું છે તો આ હું રાખી લઉં, એટલે તારે ઠાલો રિક્ષા જાય તો ઉપાડી નહીં ને. પણ મને ઓછા ભાવમાં દઈ દે ઓલા બધાય કરતા. હાલ હા ભાઈ જો સેલું ખોખું વૈધું છે બરાબર ને, મને દઈ દે તું. ઈ ઓલા બધાને 1200 માં દીધું ને, મને 1000 માં દઈ દે. 200 રૂપિયા ઓછા બરાબર. હું શેરીમ કોઈને નહીં કહું. આમ જો તાલાડામાં માર મલ્લો ખોગા છે તો આપણે જાણીતા જ કહેવાય ને. હાલ મને 1000 માં ખોખું દઈ દે, હું કોઈને નહીં કહું. હા હારું હાલો લઈ લ્યો ને 1000 માં. હા બસ ભાઈ તું સમજદાર છો. આ તો કાઈ બોલ્યો જ નહીં તૈન વાળ કતડીનો. અલે રૂપિયા 2-500 ની છે ભેગી. સંભાળજે મેં દીધા. એ હા. આમાં કેરી સાંડાવાળી નહીં નીકળે ને બગડેલી, અને હેઠે કે ગોગડા જેવી ઝીણી ઝીણી નથી ને મૂકી. ભરોસો રાખ્યો છે તારા ઉપર? ના ભાઈ ના, કાઈ નથી. આમ સેલે રેવાય એટલે સસ્તું જડે. સમજાઈ ગયું? આ છે સોનકીની ટ્રીક. એ સોનલબેન તમે ખોખું લીધું? હા પછી મને એમ થયું કે હાલ ને બધાય લેશે ને તો અસલની હશે, હાઈ ક્લાસ કેરી હશે. તે મેં પછી 1200 રૂપિયામાં લઈ લીધું. હા મારે મોડું થાય છે, મગની સળીદાર મૂકવી છે. હાલો.